ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. હું રાજનંદિની વ્યાસ માય નર્સિંગ એકેડેમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું. સો સ્ટુડન્ટ, આપણો જે વેક્સિનેશનનો જે ટોપિક ચાલુ કરેલો હતો એનો આજે આપણે આ લાસ્ટ પાર્ટ છે. ઓકે, આપણે આગળના લેક્ચરમાં વેક્સિનેશન, ઇમ્યુનાઇઝેશન જોયું. ઓકે, યુપીઆઈમાં કેટલી રસીઓ આપવામાં આવે છે, રસીઓના શું યુઝ છે. ઓકે, હવે આજે જે આપણે સમજવાનું છે એ છે કે વેક્સિનેશન આપવાથી શું એની આડઅસરો થાય છે, શું એની સાઈડ ઇફેક્ટ થાય છે, એના વિશે આપણે આજે ડિસ્કશન કરવાનું છે. ઓકે, તો આપણે ક્લાસથી આગળ વધીએ તો શું કહેવા માંગે છે આજનો ક્લાસ કે આપણે વેક્સિનેશન કરીએ છીએ તો એ રસીના લીધે છે શું આપણને ઇફેક્ટ આવે છે એ આપણે આજે જોવાનું છે. તો આપણે ક્લાસ સ્ટાર્ટ કરીએ તો શું કહેવા માંગે છે આજની અંદર કે રસીકરણની રિએક્શનથી ડેફિનેશન જોવાની છે. તો રસીકરણની આપણે ડેફિનેશન જોઈએ તો કે રસીકરણ પછી શરીરમાં કેટલીક સામાન્ય કે અસામાન્ય પ્રતિક્રિયાઓ જોવા મળી શકે છે, જેને રસી રિએક્શન કહેવામાં આવે છે. ઓકે, તો રસી રિએક્શનની ડેફિનેશનની અંદર શું કહેવા માંગે છે કે તમે જ્યારે રસીઓ આપો છો ત્યારે સામાન્ય કે અસામાન્ય, શું કીધું છે અહીંયા, સામાન્ય કે અસામાન્ય પ્રતિક્રિયાઓ જોવા મળે છે. એટલે કે રસીકરણ આપણે કોઈ વ્યક્તિને રસી આપીએ છીએ તો બધાને એ સૂટ થાય એવું જરૂરી નથી. અમુક માટે છે એ રસી સામાન્ય થઈ જાય છે, થોડીક સાઈડ ઇફેક્ટ આવે છે. શું કામ કે બોડીની અંદર નવા એન્ટીજન, નવા એન્ટીબોડી છે એ બને છે, તો થોડીક સાઈડ ઇફેક્ટ ઇઝ નોર્મલ, પણ થોડાક ટાઈમ પછી એ શું થઈ જાય છે, સામાન્ય થઈ જાય છે. પણ જો અમુક વ્યક્તિની અંદર જો રસી આપવામાં આવશે તો એને કોઈ પણ એલર્જીને લીધે અથવા તો કોઈ પણ વસ્તુના લીધે કોઈ પણ સાઈડ ઇફેક્ટ એની અંદર જોવા મળે છે. એને આપણે શું કહેવામાં આવે છે તો કે રસીકરણ રિએક્શન. આપણે જોઈએ ને કે અમુક વ્યક્તિને છે કોઈ મેડિસિનની એલર્જી હોય, કોઈ દવાની મતલબ કોઈ ફૂડની એલર્જી હોય, લાઈક કોઈ ખાટું ખાય તો એ લોકોને એનું રિએક્શન આવે. આપણે એમ કહીએ ને કે તમને એનું રિએક્શન આવ્યું છે, મેડિસિનનું રિએક્શન આવે, એને બોડી ઉપર રેશિસ જોવા મળે, એવું તમને જોવા મળશે. તો આવી જ રીતે રસીકરણનું પણ રિએક્શન તમને આ રીતે જોવા મળે છે. તો રસીકરણનું રિએક્શન છે એના કેટલા પ્રકારો છે એની આપણે વાત કરીએ તો કે એક તો પહેલો પ્રકાર શું છે તો કે સામાન્ય પ્રકાર, મતલબ કે માઇલ્ડ. સામાન્ય પ્રકારમાં શું આવશે, મેં તમને કીધું કે તમે રસી આપો તો નોર્મલ સાઈડ ઇફેક્ટ તમને આવશે. તો શું આવશે, તાવ, લાલાશ, દુખાવો અને સાંધાનો દુખાવો, એ તમારા નોર્મલ લક્ષણો છે. આ નોર્મલ લક્ષણો છે એ ક્યારે જોવા મળે તો કે બીસીજી પછી શું જોવા મળશે, હાથ ઉપર ફોડો જોવા મળશે. તમે અત્યારે પણ જોઈ શકશો, તમારા જે લેફ્ટ હેન્ડ ઉપર તમે જોશો તો તમને એક અહીંયા ફોડા જેવું દેખાશે. એ શું છે, બીસીજી ઇન્જેક્શનનું છે. દેન ઓપીવી પછી જઠરાંતર જે છે એ શું જોવા મળશે તો કે અસમરસતા છે એ જઠરાંતરની અંદર જોવા મળશે. આ શું છે, સામાન્ય લક્ષણો છે. કયા ઉદાહરણમાં જોવા મળે છે કે બીસીજી ઉપર જ્યારે હાથ ઉપર ફોડો જોવા મળશે અને ઓપીવી પછી જે જઠરાંતરની અંદર જીઆઈ સિસ્ટમની અંદર શું જોવા મળશે તો કે અસમરસતા જોવા મળશે. દેન માધ્યમ મતલબ કે મોડરેટ. તો મોડરેટની અંદર શું આવશે તો કે ઊંચો તાવ આવશે, દેન ચામડીની એલર્જી થશે અને ઉલટી જોવા મળશે. આ શું છે, મોડરેટ લક્ષણો છે, મતલબ કે મધ્યમના. કયા કયા છે તો કે તાવ કેવો આવશે, ઊંચો તાવ, હાઈ ડિગ્રીનો તાવ આવશે. ધેન ચામડીની એલર્જી જોવા મળશે, એટલે કે રેસિસ તમારા બોડીની અંદર જોવા મળશે, લાલાશ પડતી ચામડી જોવા મળશે અને શું જોવા મળે, ઉલટી થાય એવી જોવા મળે. કેમાં જોવા મળશે તો કે એમઆર, ડીપીટીથી શું જોવા મળે, તાવ જોવા મળે છે. કેટલી કલાકમાં, 24 થી 48 કલાકમાં છે આ વસ્તુ જોવા મળે છે. તેન ગંભીરની અંદર શું આવશે તો કે શું છે તો કે એન્ફિલેક્સિસ, તેન કબજિયાત, કન્વલ્ઝન, શ્વાસની તકલીફ, એનાફાઇલેટિક્સ આવશે. આની અંદર શું આવશે કે તમને સિવિયર કોઈ સ્કિન રિલેટેડ રિએક્શન આવે છે,
કોઈ રિએક્શન આવે છે તો એને શું કહેવાનું છે તો કે એનાફાઇલેટિક. ધેન કબજિયાત જોવા મળશે, કન્વલ્ઝન્સ જોવા મળશે, સીઝર્સ છે આપણે કન્વલ્ઝન્સ કહીએ ને, ધેન શ્વાસની તકલીફ છે એ વ્યક્તિની અંદર જોવા મળશે. એ ક્યારે જોવા મળશે તો કે ટીટી ડીપીટીથી દુર્લભ પણ ગંભીર પ્રતિક્રિયા છે અહીંયા જોવા મળે છે. પછી અત્યંત ગંભીર મતલબ કે આ એનાફાઇલેટિક રિએક્શન છે, સોરી આ એનાફાઇલેટિક નહીં આવે એન્ફિલેક્સિસ, આ એક છે ને એનો જ પ્રકાર છે, આપણે રિએક્શનનો જ એક પ્રકાર અહીંયા બતાવવામાં આવેલો છે. જો તમને અત્યંત ગંભીર પરિસ્થિતિ પૂછવામાં આવે તો એની અંદર શું આવશે એનાફાઇલેટિક રિએક્શન, મતલબ કે સિવિયર રિએક્શન તમારી બોડીની અંદર જોવા મળે છે. ઓકે, એમાં શું આવશે તરત પડવું, સડન ફોલ. ઓકે, ધેન નળીઓ સ્નિગ્ધ થવી, નળીઓ છે એ કેવી જોવા મળશે આપણને સ્નિગ્ધ જોવા મળશે અને જીવન ઘાતક થઈ શકે છે, મતલબ કે લાઈફ થ્રેટનિંગ કન્ડિશન છે કે જે વ્યક્તિ છે એ શું થઈ જાય છે સડન ફોલ થઈ જાય છે, એની શ્વાસ નળીઓ અને વેન્સને બધું કેવું જોવા મળશે આપણને સ્નિગ્ધ જોવા મળશે અને એ કન્ડિશન કેવી થઈ શકે જીવ ઘાતક થઈ શકે છે. ઓકે, ધેન શ્વાસ બંધ થવો મિનિટોમાં એ વસ્તુ છે આપણે આની અંદર જોવા મળે છે. તો કેટલા પ્રકાર જોયા આપણે આના તો કે 4 લક્ષણો જોયા. મુખ્ય પ્રકારો કેટલા છે 4, સામાન્ય, માધ્યમ, ગંભીર અને અત્યંત ગંભીર. સમજાણું? ચલો આપણે આગળ વધીએ તો શું કહે છે કે બીસીજીનું સ્પષ્ટ રિએક્શન શું થશે. હવે આપણે બીસીજી વેક્સિનની વાત કરીએ કે બીસીજીનું આપણને સ્પષ્ટ રિએક્શન શું જોવા મળશે તો કે રસી આપ્યા પછી 2-3 સપ્તાહે કે રસી આપશો પછી 2-3 સપ્તાહે શરીરે લાલ ફોડો જોવા મળશે. પછી ફોડો છે એ ફાટી અને નીચો પણ બની શકે. ઓકે, ફોડો જે છે એ કેવો બની શકે કે ફાટી અને નીચો પણ બની શકે. ધેન લાંબા સમય સુધી તકલીફ ના આવે તો શું માનવામાં આવશે બેટા સામાન્ય માનવામાં આવશે. ઓકે, મેં તમને વાત કરીને શું કીધું કે રસી આપ્યા પછી 2-3 વીક પછી શરીરે લાલ ફોડો જોવા મળશે. આ છે કેવો ફોડો જોવા મળશે લાલ જોવા મળશે. પછી ફોડો ફાટી અને નીચો પણ બની શકે. એ જે ફોડો છે એ ફાટી અને શું બની શકે નીચો પણ બની શકે. જો આ લાંબા સમય સુધી આમાં કોઈ તકલીફ ના આવે, કોઈ બીજી કોઈ સાઈડ ઇફેક્ટ ના થાય તો આ કન્ડિશન કેવી છે બેટા સામાન્ય છે. ઓકે, એની કોમ્પ્લિકેશન શું છે, એની જટિલતા શું છે તો કેવી છે તો કે એની જટિલતા ઓછી છે, પરંતુ આ અવસ્થાઓમાં ખાસ શું ધ્યાન રાખવાનું તો કે એ વ્યક્તિ છે એ કેવું જોવા મળશે, વ્યક્તિ એટલે કે ચાઇલ્ડ જ હશે, બેબી જ હશે. ઓકે, કેવું જોવા મળશે ગુમસુમ, તેન સતત રડતું રહેશે. કેમ કે એના પેઇનના લીધે એ સતત રડતું રહેશે. પછી ઊંચો તાવ, કેટલો તાવ આવશે તો કે 102 ડિગ્રી ફેરનહીટ જેટલો ઊંચો તાવ એની અંદર જોવા મળશે. શ્વાસ લેવામાં એને શું થશે તકલીફ થશે. ઓકે, કબજા શક્તિ એટલે કે એની અંદર ફિટ્સ જોવા મળશે. ફિટ્સ તમને ખબર છે ને શું આવે, આપણે એમ કહીએ ને કે આની અંદર ફિટ્સ આવે છે એને શું કહેશું કબજા શક્તિ. ઓકે, તો આમાં શું કહેવામાં કે આ જટિલતાની આ કોમ્પ્લિકેશન્સ છે કે આ બધી વસ્તુ છે એની અંદર જોવા મળી શકે છે. હવે એને આ બધી વસ્તુ જોવા મળે જો કોઈ પર્સનની અંદર તો આપણી એઝ અ નર્સિંગ ઓફિસર અથવા તો નર્સિંગ સ્ટાફ આપણું શું રિસ્પોન્સિબિલિટી બને, શું જવાબદારી બને તો કે રસી આપ્યા પહેલાં લક્ષણો છે એ શું કરવાના તપાસવાના છે. શું આ લક્ષણો તપાસવાના છે તો કે રસી આપશું એ પહેલાં આપણે પેશન્ટમાં પણ કોઈ પ્રિવિયસલી કોઈ હિસ્ટ્રી નથી ને એ પણ ચેક કરવાની છે. બાળકોના પિતૃઓને સજાગ કરવા, પિતૃઓને એટલે કે એના પેરેન્ટ્સને આપણે સજાગ કરવાના છે કે જો તમે આ આપણે વેક્સિન આપશું તો આ પ્રકારના લક્ષણો છે એ સામાન્ય જોવા મળશે. આપણે એને પણ કહી દેવાનું છે, પહેલેથી જ ઇન્ફોર્મેશન આપી દેવાની છે. ઓકે, કે રસી આપ્યા પછી બાળકને ઓછામાં ઓછા 30 મિનિટ આ ક્વેશ્ચનની અંદર પૂછાઈ શકે કેટલી મિનિટ સુધી ઓબ્ઝર્વ કરવાનું છે તો કે
30 મિનિટ રસી આપ્યા પછી બાળકને 30 મિનિટ સુધી ઓબ્ઝર્વ કરવાનું છે. દેન એનાફાઇલેક્ટિક કિટ તત્પર રાખવી એટલે કે પાસે રાખવી. એનાફાઇલેક્ટિક રિએક્શન છે એ કેવું રિએક્શન છે તો કે અતિ ગંભીર રિએક્શન છે. એની અંદર માણસનું ડેથ પણ થઈ શકે છે. તો આપણે એની કીટ છે તો આપણે શું રાખવાની છે તો કે પાસે જ રાખવાની છે કે આપણે એને ઇમરજન્સીમાં તરત લઈ શકીએ એવી રીતે રાખવાની છે. દેન રિએક્શન થાય તો તાત્કાલિક સારવાર આપવા માટેની શું રાખવાની છે તૈયારી રાખવાની છે. ઓકે AEFI નો ફૂલ ફોર્મ શું છે તો કે એડવર્સ ઇવેન્ટ્સ ફોલોવિંગ ઇમ્યુનાઇઝેશન. ઓકે આનું શું છે ફૂલ ફોર્મ એનું શું કરવાનું રિપોર્ટિંગ કરવાનું છે. હવે કોઈ પણ વ્યક્તિને વેક્સિનેશનના લીધે કોઈ પણ રિએક્શન આવે છે તો એ વસ્તુ આપણે નોટ ડાઉન તો કરવી પડશે ને. તો એ નોટ ડાઉન કેમાં કરવાનું છે તો કે એડવર્સ ઇવેન્ટ એ એક પ્રકારની સાઇડ ઇફેક્ટ જ છે. એડવર્સ ઇવેન્ટ જ છે તો એક પ્રકારની ઇવેન્ટ બની ગઈ ને. તો એ શું છે એડવર્સ ઇવેન્ટ ફોલોવિંગ ઇમ્યુનાઇઝેશન એટલે કે ઇમ્યુનાઇઝેશનના લીધે થતી એડવર્સ ઇવેન્ટો એ પ્રકારનું આપણે રિપોર્ટિંગ કરવાનું છે. સમજાણું કે નર્સિંગની જવાબદારી શું છે. ધેન AEFI એટલે કે શું છે એનું ફૂલ ફોર્મ તમારે બેટા યાદ રાખવાનું છે. શું છે એડવર્સ ઇવેન્ટ્સ ફોલોવિંગ ઇમ્યુનાઇઝેશન રિપોર્ટ કરવું. તો આમાં શું છે AEFI રસીકરણ પછીની પ્રતિકૂળ ઘટના છે. તો આની અંદર આપણે શું કરવામાં આવશે તો કે AEFI એ રસી આપ્યા પછી થતી કોઈ પણ અનિચ્છનીય પ્રતિક્રિયા થઈ છે તો એનું રિપોર્ટિંગ કરવા માટે આપણે શું કરશું AEFI નો યુઝ કરીશું. તે સામાન્ય હોઈ શકે છે અથવા તો ગંભીર પણ હોઈ શકે છે. કેવું હોઈ શકે સામાન્ય પણ હોઈ શકે અથવા તો ગંભીર પણ હોઈ શકે છે. આપણે એની અંદર રિપોર્ટિંગ કરવાનું છે કે ઇવેન્ટ કોઈ પણ એડવર્સ ઇવેન્ટ બનેલી છે તો એ ઇમ્યુનાઇઝેશનના લીધે તો એ રિપોર્ટિંગ કરવાનું છે. ક્યારે કે રસી આપ્યા પછી થતી કોઈ પણ અનિચ્છનીય મતલબ કે આપણે એવું ઈચ્છું ના હોય કે આવું પણ થશે એવી કોઈ પ્રતિક્રિયા છે આપણે રિપોર્ટ કરવાની છે. કોની અંદર AEFI રિપોર્ટિંગની અંદર. ધેન ગોલ્ડન વન લાઇનરની અંદર જોઈએ. ચલો આપણે ભણ્યું છે એટલું આપણે એક વખત રિવાઇઝ કરી લઈએ. ઓકે તો ગોલ્ડન વન લાઇનરની અંદર શું આવશે તો કે ડીપીટી પછી સૌથી સામાન્ય રિએક્શન ડીપીટી આપ્યા પછી સૌથી સામાન્ય રિએક્શન શું જોવા મળશે તો કે તાવ અને ઇન્જેક્શન સાઇટ પર શું થશે બેટા દુખાવો જોવા મળશે. ધેન એનાફાઇલેક્સિસ મતલબ કે જીવલેણ રિએક્શન છે. ઓકે આપણે વાત કરી ને એનાફાઇલેક્ટિક રિએક્શન કેવું છે અતિ ગંભીર. ધેન BCG ઇન્જેક્શન સાઇટ પર શું બને છે ફોડો બને એ કેવું છે સામાન્ય છે. રસી આપ્યા પછી બાળકને 30 મિનિટ સુધી ઓબ્ઝર્વ કરવાનું છે. કેટલી મિનિટ 30 મિનિટ. ઓકે AEFI રિપોર્ટિંગ એ દરેક આરોગ્ય કર્મીનું ફરજ ભાન છે. શું છે ફરજ ભાન. AEFI રિપોર્ટિંગ કરવું એ કોનું ફરજ ભાન છે તો કે દરેક આરોગ્ય કર્મીનું. ઓકે ચલો થોડાક MCQ સોલ્વ કરીએ. આપણે એટલું જે ભણ્યા છીએ એને એક વખત MCQ સોલ્વ કરી લઈએ. આપણે હું તમને આવી રીતે અલગ અલગ થોડા ટોપિક એટલે ભણાવું છું કે તમારે બધું છે એક સરખું એક સાથે ભેગું ના થઈ જાય. હું તમને થોડુંક ભણાવી ટોપિક જે છે એ ડિવાઈડ કરેલા છે. હું તમને થોડુંક ભણાવી અને એના જ શું ગોલ્ડન પોઈન્ટ છે એ હું તમને લખાવું છું ને એની સાથે સાથે જ તમને MCQ હું સોલ્વ કરાવું છું જેના લીધે તમને પણ ખબર પડે કે આ જે ભણ્યું છે આપણના મગજમાં ઉતરે છે કે નહીં. ચલો આપણે પહેલો MCQ જોઈએ. શું કહે છે કે BCG રસી પછી શું સામાન્ય રિએક્શન જોવા મળે છે તો કે કબજા શક્તિ તો કે નહીં કબજા શક્તિ ન જોવા મળે. ઊંચો તાવ તો કે નહીં. શ્વાસની તકલીફ તો કે નહીં. મેઇનલી એમાં પ્રાયોરિટી બેઝડ પૂછ્યું છે તમને કે સૌથી પ્રાયોરિટી કોની હશે તો કે ઇન્જેક્શન સાઇટ છે. આપણને શું જોવા મળશે ફોડો જોવા મળશે. BCG વેક્સિન આપ્યા પછી સામાન્ય રિએક્શન શું જોવા મળે તો કે આપણને ઇન્જેક્શન સાઇટ છે શું જોવા મળશે બેટા ફોડો જોવા મળશે. તે નેક્સ્ટ વાત કરીએ આપણે
કે એનાફાઇલેક્ટિક રિએક્શન કયા પ્રકારની પ્રતિક્રિયા છે? કેટલા પ્રકાર હતા? તો કે સામાન્ય, મોડરેટ, ગંભીર અને અતિ ગંભીર. 4 પ્રકારનું હતું. તો એનાફાઇલેક્ટિક રિએક્શન કયા પ્રકારનું છે? તો કે અતિ ગંભીર. આન્સર શું આવશે આપણો? ડી. કેવું રિએક્શન છે? અતિ ગંભીર રિએક્શન છે. પછી રસી આપ્યા પછી બાળકને કેટલો સમય સુધી ઓબ્ઝર્વ કરવાનું છે? નર્સિંગની રિસ્પોન્સિબિલિટી શું છે? કે વેક્સિન આપ્યા પછી બેબીને છે આપણે કેટલા મિનિટ સુધી ઓબ્ઝર્વ કરવાનું છે? તો કે 10 મિનિટ. તો કે નહીં 20, નહીં. તો રાઈટ આન્સર શું છે આપણો? 30 મિનિટ. મેક્સિમમ છે આપણે 30 મિનિટ સુધી બેબીને ઓબ્ઝર્વ કરવાનું છે. ઓબ્ઝર્વ શું કામ કરવાનું છે? કે કોઈ પણ રિએક્શન થાય છે, કોઈ પણ અનિચ્છનીય પ્રતિક્રિયા એની અંદર જોવા મળે છે તો આપણે શું કરવાનું છે? રિપોર્ટિંગ કરવાનું છે અને આપણે ફિઝિશિયનને મતલબ કે ડૉક્ટરને ઇન્ફોર્મ કરવાનું છે. ઓકે, ચલો. ડીપીટી રસી પછી સૌથી સામાન્ય લક્ષણ કયું જોવા મળશે? ડીપીટી રસી આપ્યા પછી કયું સામાન્ય લક્ષણ જોવા મળશે? તો કે ઉલટી. તો કે નહીં. ઇન્જેક્શન સાઇટ દુખાવો અને શું જોવા મળશે? તાવ જોવા મળશે. કબજા શક્તિ નહીં જોવા મળે કે ફેફસાની બળતરા નહીં જોવા મળે. તો આનું સામાન્ય છે આપણને લક્ષણ શું જોવા મળશે? તો કે ઇન્જેક્શન સાઇટ શું થશે? દુખાવો થશે અને તાવ જોવા મળશે. તો આ શું હતા આપણા એમસીક્યુ. ઓકે, હવે આપણે આગળના ટોપિકની વાત કરીએ. આપણે ટોપિકથી આગળ વધીએ તો શું કહે છે? તો કે રસીકરણ પછીની પ્રતિકૂળ ઘટના શું છે? તો એઈએફઆઈ ની ડેફિનેશન જોઈએ તો કે એઈએફઆઈ એટલે શું છે? તો કે રસી આપ્યા પછી થતી કોઈ પણ અનિચ્છનીય ઘટના કે રોગ લક્ષણ કે ગંભીર સ્થિતિ જે સ્વાસ્થ્યને શું કરે છે બેટા? નુકસાન કરે છે. તેનો કારણ રસી અથવા તો રસી આપવાની પદ્ધતિ કે વ્યક્તિની તંદુરસ્તી સાથે જોડાયેલો હોઈ શકે છે. આની અંદર શું કહેવા માંગે છે કે એઈએફઆઈ એટલે શું છે? તો કે રસી આપ્યા પછી કોઈ પણ અનિચ્છનીય પ્રતિક્રિયા થાય છે, કોઈ વ્યક્તિની અંદર કોઈ સાઈડ ઇફેક્ટ આપણને જોવા મળે છે તો એ રોગ લક્ષણ છે એ ગંભીર પણ હોઈ શકે છે. ઓકે, આપણે ત્રણ પ્રકાર જોયા ને કે સામાન્ય પણ હોઈ શકે છે, મોડરેટ પણ હોઈ શકે છે, ગંભીર પણ હોઈ શકે અથવા તો અતિ ગંભીર પણ સ્થિતિ હોઈ શકે છે. જે કોના ઉપર ડિપેન્ડ કરે છે? તો કે એનું કારણ શું હોઈ શકે? કાં તો રસી હોઈ શકે, કાં તો રસી આપવાની પદ્ધતિ, આપણે જે ટેકનિક યુઝ કર્યું હોય એ પદ્ધતિ આપણે યુઝ ના કરી હોય, અથવા તો વ્યક્તિની તંદુરસ્તી મતલબ કે વ્યક્તિની હેલ્થ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો વ્યક્તિ છે એની તંદુરસ્તી પણ રસીને શું કહેવાય રિએક્શન માટે એની સાથે જોડાયેલી છે. સમજાણવાનો મતલબ? હવે એના પ્રકાર કેટલા છે? એઈએફઆઈના પ્રકાર તો કે 5 પ્રકારો છે. ઓકે, આ પૂછી શકે તમને એઈએફઆઈના કેટલા પ્રકારો છે? તો કે આપણો આન્સર શું હોવો જોઈએ? 5 પ્રકાર છે. તો પહેલો પ્રકાર શું છે? તો કે રસી સંબંધિત. પહેલો પ્રકાર શું છે? તો કે રસીના સંબંધિત. એઈએફઆઈ કઈ રીતે થઈ શકે? તો કે પહેલું તો રસી સંબંધિત મતલબ કે વેક્સિન પ્રોડક્ટ રિલેટેડ રિએક્શન, કે કોઈ વેક્સિનની અંદર પ્રોબ્લેમ છે. ઓકે, વેક્સિનની અંદર કોઈ પ્રોબ્લેમ છે તો પણ છે આ વસ્તુ થઈ શકે. તો એમાં શું છે? એના અર્થ શું છે? રસીના ઘટકોના કારણે થાય છે. જેમ કે ડીપીટી પછી શું જોવા મળે? ઇન્જેક્શન સાઇટ દુખાવો થવો. એ શું છે? એ એક ડીપીટીના લક્ષણ છે. બીસીજી પછી જે આપણને ફોલો જોવા મળે છે એનું લક્ષણ નથી, પણ ડીપીટી આપણે આપશું તો એના પછી તમને ત્યાં પેઇન થશે, આપણને તાવ આવશે, દુખાવો થશે. એ શું છે? એક ડીપીટીનું લક્ષણ છે. તો એ શેના કારણે જોવા મળે? તો કે વેક્સિનના પ્રોડક્ટના કારણે. દેન સેકન્ડ શું છે? તો કે રસી આપવાની ક્ષતિ, પ્રોગ્રામ એરર. પ્રોગ્રામ એરર કોને કહેશું? તો કે સ્ટોરેજ ગંદકાઈ સાચવણીમાં ભૂલથી થતી પ્રતિક્રિયા. આપણે વાત કરી કે આનો સ્ટોરેજ, આપણે કોલ્ડ ચેનની વાત કરી હતી ત્યારે આપણે વાત કીધી હતી ને કે શું કીધું હતું?
કે જ્યાંથી વેક્સિનનું પ્રોડક્શન થાય છે ત્યાંથી લઈને દર્દી સુધી પહોંચે ત્યાં સુધી એનું ટેમ્પરેચર કેટલું મેન્ટેન રહેવું જોઈએ તો કે 2 to 8 ડિગ્રી સેલ્સિયસ છે એટલું રહેવું જોઈએ. જો તાપમાનમાં કાંઈ પણ આડાઅવળું થશે તો વેક્સિનની અસરકારકતા કેવી થઈ જાય બેટા? ઓછી થઈ જાય. વેક્સિન છે એ બગડવાની શક્યતા છે. તો સ્ટોરેજમાં કોઈ પ્રોબ્લેમ હોય, ગંદકાઈમાં મતલબ કે આપણી સાચવણી વ્યવસ્થિત ના હોય, ઓકે, તો આપણે અહીંયા જોવા મળે છે, ઓકે. અથવા તો આપણે જ્યારે આપતા હોય, જ્યારે રસી આપતા હોય ત્યારે બસ આમ હોસ્પિટલમાં હોય ને કંટાળા હોય ને ફોન આવે હસબન્ડનો કે હા બોલો ને, આમ કરી અને પછી આ પેશન્ટ આવ્યું કે ચલો, અરે એ તો આવતા જ હોય એમ કરીને કે લઈ, મને તો આને એમ થાય છે કે હાથે નહીં પણ પેટે આપી દો. એવી રીતે નથી કરવાનું. કોઈ પણ તમે કામ કરો છો તો ઈમાનદારીથી કરવાનું છે, ઓકે. તમે કોઈ પણ મતલબ પ્રોસિજર કરો છો અથવા તો કોઈ પણ એ રસી આપવાની કામ કરો છો તો તમારું કામ છે કેવું કરવાનું છે? ઈમાનદારીથી કરવાનું છે, એવી રીતે નથી કરવાનું. તેમ સંજોગો વસાત મતલબ કે આ શું કોઇન્સિડન્ટલી શું થઈ જાય તો કે રસી સાથે સંબંધ ના હોય છતાં તે સમયે બીજો રોગ સર્જાય. શું કીધું કે રસી સાથે એનો કોઈ સંબંધ ના હોય પણ છતાં પણ એના લીધે બીજો રોગ સર્જાય તો એને શું કહેવામાં આવશે તો કે કોઇન્સિડન્ટલી, કે આપણે આ ઈચ્છું ના હોય કે આ વસ્તુ થઈ શકે પણ કેવી રીતે થશે તો કે કોઇન્સિડન્ટલી છે આપણને જોવા મળશે, જેનો કોઈ રસી સાથે સંબંધ નથી, ઓકે. ધેન રોગ પ્રતિક્રિયા સંબંધિત શું છે તો કે સ્યુડોમોનાસ, સ્યુડોસાયનોપ્સ, ઉલટી, ધબકારા અથવા તો વ્યક્તિના તણાવથી છે આપણને જોવા મળે છે. રોગ પ્રતિક્રિયા મતલબ કે ઇમ્યુનિટી રિલેટેડ, ઇમ્યુનિટીની કોઈ પણ પ્રતિક્રિયા છે એના લીધે પણ છે આપણને શું જોવા મળે છે? AEFI જોવા મળે છે. ઇમ્યુનાઇઝેશન એન્ઝાઇટી રિલેટેડ રિએક્શન, ઓકે. તેન અજ્ઞાત કારણ, અમુક અજ્ઞાત કારણો પણ હોઈ શકે છે કે જે હજી ફાઇન્ડ નથી થયા, મતલબ કે હજી એ જાણવા નથી મળ્યા, કોઈ પણ સ્પષ્ટ કારણ ન કહી શકાય તેવા કેસ, ઓકે. તો AEFI ના કેટલા પ્રકાર છે બેટા? 5 પ્રકાર છે. ચલો મારી સાથે બોલો કે કયું છે? રસી સંબંધિત, રસી આપવાની કંઈક તો ક્ષતિ હોવી જોઈએ, સંજોગો વશાત, રોગ પ્રતિક્રિયા સંબંધિત અથવા તો અનનોન કારણ છે એનું હોઈ શકે. તેન AEFI છે એના સામાન્ય ઉદાહરણોમાં આપણે વાત કરીએ તો શું થયું તો કે સામાન્ય આપણને આ વેક્સિન આપ્યા પછી આપણને સામાન્ય લક્ષણો છે આ જોવા મળશે. એવા કયા છે તો કે DPT પછી ઇન્જેક્શન સાઇટ છે શું જોવા મળશે? લાલાશ જોવા મળશે અને તાવ જોવા મળશે. BCG પછી શું જોવા મળશે? એ ઇન્જેક્શન સાઇટ છે શું જોવા મળશે? ફોડો જોવા મળશે. TT પછી એલર્જી અથવા તો શ્વાસ લેવામાં તકલીફ જોવા મળશે. OPV પછી ઉલટી. આ એવું જરૂરી નથી કે તમને જોવા જ મળે. આ એક એવા લક્ષણો છે કે સામાન્ય લક્ષણો કે ઇન કેસ કે તમને OPV આપી છે અને ઉલટી થાય છે તો એ તમારા શું છે? સામાન્ય લક્ષણો છે, ઓકે. ધેન JE અથવા તો MMR, જાપાનીઝ એન્સેફેલાઇટિસ, મિઝલ્સ, મમ્સ, રૂબેલા પછી શું જોવા મળશે? તમને ઊંચો તાવ જોવા મળશે. અને એનાફાઇલેક્સિસ એક એવી કન્ડિશન છે તો કે અત્યંત ગંભીર કન્ડિશન છે, ઓકે. હવે આની વાત કરીએ તો તમને કોઈ રિએક્શન આવે છે એના પછી મતલબ કોઈ રસી તમને આપેલી છે તો એના પછી તમને કોઈ સામાન્ય લક્ષણો જોવા મળે છે અને પછી તમે પાછું નોર્મલ થઈ જાઓ છો તો ઇટ્સ ઓકે, પણ એને વસ્તુ તમને લાંબા ગાળા સુધી રહે છે તો તમારે એની ટ્રીટમેન્ટ લેવી જરૂરી છે, ઓકે. ધેન AEFI મેનેજમેન્ટ અને રિપોર્ટિંગમાં નર્સિંગની જવાબદારીઓ શું છે? તો આપણે એ વાત કરીએ તો નર્સિંગની જવાબદારીઓ શું કહે છે તો કે રસી આપ્યા પછી કેટલા ટાઈમ ઓબ્ઝર્વ કરવાનું? 30 મિનિટ, ઓકે. એનાફાઇલેટિક ઇમરજન્સી કીટ આપણે તૈયાર રાખવાની છે. હવે કીટની અંદર પણ શું હશે એ પણ આપણે જોવાનું હોય ને કે આપણે તમે કોઈ પણ હોસ્પિટલની અંદર જાશો તો સવારમાં જઈને પહેલાં આપણે શું કરશું તો કે એક પેપર તમને આપેલું હશે એની અંદર બધા ઇન્જેક્શન લખેલા હશે, ઇન્સ્ટ્રુમેન્ટ લખેલા હશે, તમારી ઇમરજન્સી ટ્રોલી છે ચેક કરવાની હોય ને એવી જ રીતે આ એનાફાઇલેટિક એક ઇમરજન્સી કીટ હશે એ પણ આપણે
તૈયાર કરવાની છે. જો કોઈ પણ ગંભીર લક્ષણ દેખાય તો તરત કોને, ડૉક્ટરને અને મેડિકલ ઓફિસરને જાણ કરવાની છે. દેન AEFI ફોર્મ ભરવું અને સેન્ટિનલ સેન્ટર અથવા તો કોને મોકલવાનું છે તો કે CMOને મોકલવાનું છે, ચીફ મેડિકલ ઓફિસરને મોકલવાનું છે. ઓકે, પરિવારને સમજાવવું કે કઈ રિએક્શન સામાન્ય છે અને કઈ ગંભીર નથી એવું છે. આપણે પરિવારને એને એક મોટિવેશન આપવાનું છે કે તમે કોઈ ટેન્શન ના લો, નહીંતર તો પરિવારજનોને તો શું થાય કે આ બધી વસ્તુ તો વધારે થતી જાય છે, મારા બચ્ચાની તબિયત કેવી થાય છે, બગડતી જાય છે. તો આ શું હતી આપણી નર્સિંગની જવાબદારીઓ હતી. હવે એનાફાઇલેટિક ઇમરજન્સી કિટની અંદર આપણે શું રાખવાનું છે તો કે ઇન્જેક્શન એડ્રીનાલિન. ઓકે, ઇન્જેક્શન એડ્રીનાલિન રાખવાનું છે, ઇન્જેક્શન હાઇડ્રોકોર્ટિઝોન રાખવાનું છે, ધેન ઇન્જેક્શન એવિલ રાખવાનું છે, ઓક્સિજન, અંબુબેગ, સિરિંજ, IV સેટ અને BP મોનિટર છે. આટલી વસ્તુ છે આપણે કેની અંદર હોવી જોઈએ તો કે એનાફાઇલેક્ટિક ઇમરજન્સી કિટની અંદર છે, આટલી વસ્તુ હોવી જોઈએ. ધેન ગોલ્ડન પોઈન્ટ્સ જોઈએ કે શું કે છે AEFI રસી પછી થતી અનિચ્છનીય ઘટના. AEFI શું છે તો કે રસી આપ્યા પછી કેવી ઘટના છે, અનિચ્છનીય ઘટના છે. એનાફાઇલેક્સિસ શું છે તો કે સૌથી ગંભીર AEFI પ્રતિક્રિયા છે. 30 મિનિટ સુધી શું કરવાનું છે આપણે ઓબ્ઝર્વ કરવાનું છે. AEFI ફોર્મ ફરજિયાત રીતે ભરવું. શું છે AEFI સામાન્ય હોય કે અનિચ્છનીય હોય આપણે ફોર્મ ભરવાનું છે. પ્રોગ્રામ એરર એટલે શું થશે તો કે રસી આપવાથી ભૂલથી થતી અસર, એને શું કહેવામાં આવશે, પ્રોગ્રામ એરર. ઓકે, ચલો હવે આપણે એના MCQ સોલ્વ કરીએ. શું કહે છે ફર્સ્ટ MCQ તો કે AEFI નું પૂરું નામ શું છે તો કે એડવર્સ, જો આમાં તમે કન્ફ્યુઝ થશો, જો આફ્ટર એવરી ફૂલ ઇમ્યુનાઇઝેશન તો નહીં જ આવે, તમને થોડુંક તો યાદ હશે કે AEFI એટલે તમને થોડુંક મગજમાં હશે કે શું કહેવા માંગે છે કે રસીના કારણે થતી ઇવેન્ટો છે, કે રસી આપ્યા પછી જે અનિચ્છનીય પ્રતિક્રિયા થાય છે એ છે. તો આ તમારા મનમાં આ તમે વાંચીને કહેશો કે નહીં આ ન આવે. હવે એડવર્સ ઇફેક્ટ ફોલોવિંગ ઇમ્યુનાઇઝેશન છે કે એડવર્સ ઇવેન્ટ ફોલોવિંગ ઇમ્યુનાઇઝેશન છે. તો એક્ઝામની અંદર આ બે વસ્તુ છે, આપણને શું કરી શકે, એક શબ્દ જ છે તમને શું કરી શકે, કન્ફ્યુઝ કરી શકે. તો અહીંયા શું કીધું કે અનિચ્છનીય પ્રતિક્રિયા જે ઇવેન્ટો બને છે એનું શું કરવાનું છે, રિપોર્ટિંગ કરવાનું છે. તો આપણો રાઈટ આન્સર શું છે, એડવર્સ ઇવેન્ટ ફોલોવિંગ ઇમ્યુનાઇઝેશન. એડવર્સ ઇફેક્ટ નથી, ઇફેક્ટ કઈ આવે છે એ નથી લખવાનું, પણ જે ઇવેન્ટ બનેલી છે એનું રિપોર્ટિંગ કરવાનું છે. તો આપણો રાઈટ આન્સર શું આવશે, સી. ધેન એનાફાઇલેક્સિસ કઈ પ્રકારની AEFI છે, તમને ગોખાઈ ગયું હશે કે સામાન્ય છે તો કે નહીં, સામાન્ય નથી. કોઇન્સિડન્ટલી છે તો એને કોઇન્સિડન્ટલી નથી, પણ કેવી છે બેટા, અતિ ગંભીર છે. તો રાઈટ આન્સર શું આવશે આપણો, સી. ધેન AEFI ના કેટલા મુખ્ય પ્રકારો છે, ચલો AEFI ના કેટલા પ્રકારો છે તો કે 3 છે, 4 છે, 5 છે કે 2 છે. તો રાઈટ આન્સર શું આવશે, સી. શું આવશે, કેટલા પ્રકાર છે આપણે જોઈએ ને કે રસી આપવાથી થતી ક્ષતિ, પ્રોગ્રામ એરર આપણે વાત કરી, એની સાચવણ ના હોય એની, અથવા તો કોઈ પણ હેલ્થ રિલેટેડ કોઈ ઇસ્યુ હોય, એવા આપણે 5 જોયા, અથવા તો છેલ્લે શું હતું, એક અનનોન કારણ હતું. તો 5 જોયા ને આપણે. તો રાઈટ આન્સર સી. પ્રોગ્રામ એરર એટલે શું, ચલો શરીરની પ્રતિક્રિયા તંત્ર, રસીના ઘટકોથી થતા કે રસી આપવાની ભૂલથી થતી અસર કે મજબૂત રોગ પ્રતિક્રિયા. તો રાઈટ આન્સર શું આવશે આપણો, સી, કે પ્રોગ્રામ એરર શું થશે તો કે રસી આપવાની ભૂલથી થતી અસર. ઓકે,
ધેન આપણે વાત કરીએ કે AEFI સર્વેલન્સ ગાઈડલાઇન્સ મતલબ કે AEFI નિયંત્રણ અને દેખરેખ માર્ગદર્શિકાની અંદર શું આવશે? હવે સર્વેલન્સ એટલે શું થશે? આપણે એમ ક્યારેક બહાર જતા હોય તો તેમ લખેલું હોય ને કે તમે કેમેરાની દેખરેખમાં છો, કેમેરાની અંદર છો, એવી રીતે લખેલું હોય. તો કેમેરો છે એનું કામ શું છે? દેખરેખ રાખવાનું કામ છે, એક પ્રકારનો સર્વેલન્સ જ કહેવાય. ઓકે, હું તમને સિમ્પલ એક્ઝામ્પલથી સમજાવું. તો AEFI ની નિયંત્રણ અને દેખરેખ માર્ગદર્શિકામાં આપણે શું કહેવા માંગે છે, આપણે એની ડેફિનેશન જોઈએ. તો AEFI સર્વેલન્સ એ એક એવી સંગઠિત પ્રણાલી છે જે રસીકરણ પછીના પ્રતિકૂળ ઘટનાઓનું નિરીક્ષણ, નોંધણી, તપાસ અને નિવારણ સુનિશ્ચિત કરે છે. હવે AEFI સર્વેલન્સ અને ગાઈડલાઇન્સનું કામ શું છે? તો કે એ શું કરશે? તો કે આ એક રસીકરણની કોઈ પણ પ્રતિકૂળ ઘટનાઓ બનેલી છે એ ઘટનાઓનું નિરીક્ષણ કરવાનું કામ, એનું નોંધ કરવાનું કામ, એને તપાસ કરવાનું કામ અને શું એનું નિવારણ કે કોઈ પણ રિએક્શન આવેલું છે તો એનું નિવારણ શું થવું જોઈએ એ સુનિશ્ચિત કરવાનું કામ કોનું છે? કે AEFI નિયંત્રણ અને દેખરેખ માર્ગદર્શિકાનું છે. હવે એના મુખ્ય હેતુઓ હું આ પીપીટી બનાવીને એટલે લાવેલું છું કે તમારો ને મારો બંનેનો ટાઈમ ફટાફટ થાય અને ઇઝીલી હું તમને ફટાફટ સમજાવી શકું. જો હું અહીંયા લખું તો ટાઈમ શું થઈ જાય બેટા? વધારે થઈ જાય. જો પીપીટીથી હું તમને સમજાવું છું તો તમે ફટાફટથી તમે સમજી પણ શકશો અને તમારા માટે પણ ઇઝી રહેશે. ઓકે, મુખ્ય હેતુઓ શું છે? તો કે રસીકરણ પછી થતી અનિચ્છનીય ઘટનાઓનું વહેલું પતાવટ કરવી. ઓકે, હવે AEFI ના મુખ્ય હેતુ એના ઓબ્જેક્ટિવ શું છે? તો કે રસીકરણ પછી કોઈ અનિચ્છનીય ઘટનાઓ થઈ ગઈ છે તો એનું શું કરવામાં આવે છે? તો કે વહેલી તકે એનું આપણે પતાવટ કરવી, એટલે વહેલી તકે એનું આપણે નિવારણ કરવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ગંભીર અને જીવલેણ પ્રતિક્રિયાઓના શું શોધવા માટે, કારણ શોધવા માટે આપણે સર્વેલન્સની જરૂર પડે છે. તેમ લોકોને રસીની સલામતી વિશે વિશ્વાસ અપાવો. જો કોઈ પણ વસ્તુ, કોઈ રસી આપેલી છે તો ફેમિલીમાં કોઈ એનાફાઇલેક્ટિક રિએક્શન કોઈ વ્યક્તિને જોવા મળ્યું છે તો એના ફેમિલીના છે એ પાછી રસી અપાવશે, બીજા બાળકને રસી અપાવશે. એને મનની અંદર કેવું ડર જતો રહેશે ને કે હવે હું આને પાછી રસી આપીશ તો એને પણ આવું થયું તો આપણે ફેમિલીને સમજાવવાનું છે અને એના વિશે આપણે એજ્યુકેશન આપવાનું છે. તો આપણે એની અંદર વિશ્વાસ અપાવવા માટે છે આપણે સર્વેલન્સનો ઉપયોગ કરવાનો છે. દેન રસીકરણના કાર્યક્રમમાં વિશ્વસનીયતા જાળવવી, કે આપણે રસીકરણ રિલેટેડ કોઈ પણ કાર્યક્રમો કરીએ છીએ તો એની અંદર આપણે વિશ્વાસ જાળવી રાખવાનો છે. તેન રસી અને એના સંચાલન સંબંધિત ભૂલો શોધી અને શું કરવાનું છે? એને સુધારો કરવાનો છે. જો આપણે વાત કરીએ કે પર્સનની આપણે કદાચ રસી જે આપી છે તો એની હેલ્થ ખરાબ પણ હોઈ શકે અને ના પણ ખરાબ હોઈ શકે. આપણે જે રસી આપેલી છે એ રસીની પણ આપણે જાંચ કરવાની છે, એમાં પણ જોવાનું છે કે એમાં પણ કાંઈ પ્રોબ્લેમ નથી અને મતલબ કે કઈ ભૂલોના લીધે આ આપણને વસ્તુ જોવા મળે છે એ ભૂલો જોઈ અને શું કરવાનું છે? એનું સુધારણા કરવા માટે આપણે કોનો યુઝ કરીએ છીએ? તો કે સર્વેલન્સ. હવે AEFI સર્વેલન્સની કામગીરીના મુખ્ય ચરણો એ કઈ રીતે વર્ક કરે છે એનો આપણે સ્ટેપ્સ જોવાના છે. તો શું કરશે? પહેલાં તો એ ડિટેક્શન કરશે, મતલબ કે ખોજ કરશે. કે કઈ રીતે કરશે? તો કે અપ્રત્યક્ષ અથવા તો પ્રત્યક્ષ રીતે રસી પછી રિએક્શન જણાય છે કે નહીં એ ચેક કરશે. પછી નોટિફિકેશન શું કરશે? જાણકારી 24 કલાકમાં નજીકના આરોગ્ય કેન્દ્ર મેડિકલ ઓફિસરને જાણ કરશે. જો કે કોઈ પણ રસીના લીધે આપણને સાઈડ ઇફેક્ટ જોવા મળેલી છે તો એ સાઈડ ઇફેક્ટ શેના કારણે જોવા મળી છે એ પહેલાં ડિટેક્શન કરશે. પછી શું કરશે? નોટિફિકેશન, મતલબ કે એના 24 કલાકની અંદર નજીકના કોઈ આરોગ્ય કેન્દ્ર અથવા તો મેડિકલ ઓફિસર હશે એને જાણ કરશે. પછી રિપોર્ટિંગ કરશે. તો એમાં શું કરશે? તો કે એક ફોર્મ ભરશે.
આ ઇવેન્ટ થઈ છે તો ફોર્મ ભરશે. તો કયું ફોર્મ ભરશે? તો કે કેસ રિપોર્ટિંગ ફોર્મેટ. કયું? કેસ રિપોર્ટિંગ ફોર્મેટ અને લાઇન લિસ્ટ ફોર્મેટ શું કરશે? તો કે રિપોર્ટ કરશે. ઓકે. ધેન ઇન્વેસ્ટિગેશન, તપાસમાં શું કરશે? તો કે તબીબી તપાસ એટલે કે પર્સનની હેલ્થ ચેકઅપ કરશે. રસીનો લોટ નંબર, એ રસીનો લોટ નંબર શું છે એ ચેક કરશે. સ્ટોરેજ મતલબ કે કોલ્ડ ચેનમાં કોઈ પ્રોબ્લેમ છે એ ચેક કરશે. એનું ટેમ્પરેચર, રસીનું ટેમ્પરેચર આપણે વીવીએમથી ચેક કરતા હતા ને, એવી રીતે છે રસીનું આપણે ટેમ્પરેચર ચેક કરવાનું થશે ઇન્વેસ્ટિગેશનની અંદર. પછી કે કેઝ્યુઅલ્ટી અસેસમેન્ટની અંદર શું આવશે? તો કે એનું કારણ નિર્ધારણ કરવાનું છે કે કયા કારણથી છે આપણને આ સાઈડ ઇફેક્ટ જોવા મળેલી છે. તો કે રસીની જવાબદારી છે કે નહીં તે નિર્ધારણ કરવાનું છે. તો આની અંદર શું કહે છે કે તમને રિએક્શન આવેલું છે એ રસીના લીધે આવેલું છે કે કોઈ અધર પ્રોબ્લેમ્સના લીધે, અધર કોઝના લીધે છે જોવા મળ્યું છે એ ચેક કરવા આપણે શું કરવાનું છે? કેઝ્યુઅલ્ટી અસેસમેન્ટ કરવાનું છે. ધેન ફીડબેક એક્શન કરવાની છે. ફીડબેક એન્ડ એક્શન એની અંદર શું આવશે? તો કે પ્રતિસાદ અને પગલાં. તો પ્રાથમિક આરોગ્ય અધિકારી અથવા તો WHO, યુનિસેફ અને RI ટીમને જાણ કરવી. તો કે રેપિડ રિસ્પોન્સ ટીમ. RI ટીમ એટલે રેપિડલી રિસ્પોન્સ આપતી હોય એ ટીમને આપણે શું કરવાનું છે? જાણ કરવાની છે. તો કેટલા ચરણો છે બેટા? તો કે 6 સ્ટેપ્સ છે. તો 6 સ્ટેપની અંદર શું આવશે? તો કે ડિટેક્શન કરવાનું પહેલા, પછી નોટિફિકેશન કરવાનું, પછી એનું રિપોર્ટ કરવાનું, એનું ઇન્વેસ્ટિગેશન કરવાનું, એનું કેઝ્યુઅલ્ટી અસેસમેન્ટ કરવાનું, ધેન લાસ્ટ શું આવશે? તો કે એનું ફીડબેક લેવાનું અને એક્શન લેવાની છે. તો આ શું હતા? એના AEFI કઈ રીતે કામ કરે છે એના સ્ટેપ્સ હતા. તો AEFIના નોંધણી માટેના કયા કયા ફોર્મ ભરવામાં આવે છે અને એ ફોર્મનો છે શું ઉપયોગ થાય છે એના વિશે આપણે વાત કરીએ. તો CRF કેસ રિપોર્ટિંગ ફોર્મ, પેલું ફોર્મ છે કયું ફોર્મ ભરવામાં આવે? તો કે CRF. એ શેના માટે આવશે? તો કે AEFIની પ્રાથમિક વિગતો માટે છે. આપણે CRF ફોર્મ ભરશું. આ યાદ રાખજો, આનું ફૂલ ફોર્મ કેસ રિપોર્ટિંગ ફોર્મ છે એ ક્યારે ભરવામાં આવે? તો કે AEFIની પ્રાથમિક વિગતો માટે. ધેન લાઇન લિસ્ટ ફોર્મેટ. લાઇન લિસ્ટ ફોર્મેટની અંદર શું આવશે? તો કે એકથી વધુ કેસ માટે સંક્ષિપ્ત માહિતી મતલબ કે શોર્ટ માહિતી માટે છે આપણે શું યુઝ કરવાનું છે? તો કે લાઇન લિસ્ટ ફોર્મેટ ફોર્મનો યુઝ કરવાનો છે કે એકથી વધારે કેસ હોય એની શોર્ટની અંદર બ્રીફ માહિતી માટે આપણે શોનો યુઝ કરવાનો? લાઇન લિસ્ટ ફોર્મેટનો. ધેન પ્રિલિમિનરી ઇન્વેસ્ટિગેશન ફોર્મ. પ્રિલિમિનરી ઇન્વેસ્ટિગેશન ફોર્મની અંદર શું આવશે? તો કે માળખાકીય તપાસ માટે આપણે આ ફોર્મનો યુઝ કરવાનો છે. ધેન ડિટેલ્ડ કેસ ઇન્વેસ્ટિગેશન ફોર્મ. ડિટેલ્ડ કેસ ઇન્વેસ્ટિગેશન ફોર્મનો અંદર શું આવશે? તો કે ગંભીર અથવા તો અજ્ઞાત કેસ માટે કોઈ ગંભીર કેસ થયો છે, એનાફાઇલેક્ટિક રિએક્શન જોવા મળ્યું છે, તો એના માટે કયું ફોર્મ ભરવાનું છે? તો કે એની ડિટેલ લેવાની છે. તો એમાં શું આવશે? તો કે DCIF ફોર્મનું આપણે ભરવાનું છે. ધેન કેઝ્યુઅલ્ટી અસેસમેન્ટ ફોર્મ. કેઝ્યુઅલ્ટી અસેસમેન્ટ ફોર્મની અંદર શું આવશે? તો કે રસી જવાબદાર છે કે નહીં એ જાણવા માટે. જો રસી જવાબદાર હોય તો આપણે કયું ફોર્મ ભરવાનું છે? તો કે કેઝ્યુઅલ્ટી અસેસમેન્ટ ફોર્મ ભરવાના છે. ટોટલ કેટલા છે? તો કે 5 ફોર્મ છે. તો એને અલગ અલગ રીતે છે આપણે અહીંયા ડિસ્ટ્રીબ્યુટ કરી દીધા છે. જો AEFIની પ્રાથમિક વિગતો હોય તો કયું ફોર્મ આવશે? CRF. એકથી વધુ કેસની સંક્ષિપ્ત માહિતી માટે કયું આવશે? તો કે લાઇન લિસ્ટ. ધેન માળખાકીય માટે પ્રિલિમિનરી ઇન્વેસ્ટિગેશન. ગંભીર કે અજ્ઞાત કેસ માટે ડિટેલ્ડ કેસ ઇન્વેસ્ટિગેશન. ધેન રસી ચેક કરવા માટે આપણે કયું આવશે? તો કે કેઝ્યુઅલ્ટી અસેસમેન્ટ ફોર્મ. સમજાણું? ધેન કે AEFI રિપોર્ટની ટાઈમલાઈન શું હોય? કે આપણે આ ફોર્મ ભરવાની ટાઈમલાઈન શું હોય કે કેટલા સમયગાળાની અંદર છે આપણે આ AEFIનું ફોર્મ ભરી દેવું જોઈએ. જો કેસ છે એ સિરિયસ છે
તો AEF રિપોર્ટ છે કેટલી કલાકની અંદર ભરવીને મોકલવાનો, તો કે 24 કલાકની અંદર CRF મોકલવાનો થશે. CRF શું કયું ફોર્મ છે, તો કે AEFI ની માહિતી માટેનું ફોર્મ કયું ભરવાનું છે, CRF ફોર્મ ભરવાનું છે. ઓકે, તેન માઇનોર કન્ડિશન છે તો AEFI છે માસિક રિપોર્ટમાં દાખલ કરવાનો છે. જો ડેથ ફોલોઈંગ વેક્સિનેશન 24 કલાકમાં, જો ડેથ ફોલોઈંગ વેક્સિનેશન, અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે, અહીંયા આવશે ડેથ ફોલોઈંગ વેક્સિનેશન છે તો શું કીધું, તો કે 24 કલાકમાં તાત્કાલિક વિગતો મોકલવાની છે. ઓકે, સમજાણું કે આ રિપોર્ટ છે તમારે નોર્મલ યાદ રાખી લો કે કોઈ પણ રિપોર્ટ છે આપણે કેની અંદર મોકલવાનો છે, 24 કલાકની અંદર. જો સિરિયસ કન્ડિશન છે તો મોકલવાનો છે, જો માઇનર કન્ડિશન હોય તો આપણે ક્યાં દાખલ કરવાનું છે, તો કે માસિક રિપોર્ટની અંદર છે આપણે દાખલ કરવાનું છે. ધેન એના હાઈ પ્રાયોરિટી AEFI અતિ મહત્વપૂર્ણ રિપોર્ટેબલ ઘટનાઓ શું છે, તો કે એનાફાઇલેક્સિસ. જો એનાફાઇલેક્સિસ થયું છે તો જે આપણે શું કરવાનું છે, રિપોર્ટ કરવું એની પ્રાયોરિટી પહેલાં છે. ઓકે, ધેન એન્સેફેલોપેથી બ્રેન રિલેટેડ કોઈ પ્રોબ્લેમ છે, ડેથ આફ્ટર ઇમ્યુનાઇઝેશન કે ઇમ્યુનાઇઝેશનના લીધે પર્સનનું ડેથ જોવા મળે છે. ધેન ઇન્જેક્શન સાઇટ એબ્સેસ જોવા મળે છે, સીઝર્સ જોવા મળે છે, હાઇપોટોનિક હાઇપોરિસ્પોન્સિવ એપિસોડ જોવા મળે છે. આ બધી ઘટનાઓ શું છે, તો કે હાઈ પ્રાયોરિટીની અંદર આવે છે. જો આ ઘટનાઓ તમને પર્સનની અંદર જોવા મળે છે તો આ કન્ડિશન કેવી છે બેટા, સિરિયસ કન્ડિશન છે. તો આપણે છે 24 કલાકની અંદર આપણે CRF ફોર્મ ભરી અને આપણે એનું રિપોર્ટિંગ કરવાનું છે. ધેન AEFI સર્વેલન્સ કમિટીની અંદર શું છે, તો કે ચોક્કસ સમિતિઓની અંદર તો કે સમિતિ અને એના સ્તર બતાવેલા છે. તો કે DTFI ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ફોર્સ ફોર ઇમ્યુનાઇઝેશન, એની અંદર ઇમ્યુનાઇઝેશન AEFI ઇન્વેસ્ટિગેશન ટીમ, એની અંદર શું આવશે, તો કે જિલ્લા સ્તર બ્લોક અને તાલુકા સ્તરને છે આપણે આની અંદર ઇન્ક્લુડ કરવાનું છે. ધેન સ્ટેટ AEFI કમિટી, તો એમાં કયું આવશે, તો કે રાજ્ય સ્તર. ધેન નેશનલ AEFI કમિટી ક્યાં આવશે, તો કે રાષ્ટ્રીય સ્તર, એની અંદર શું આવશે, WHO, યુનિસેફ અને MOHFW. ઓકે, આ રીતે છે એને અલગ અલગ રીતે સ્તરની અંદર વેચેલા છે કે કઈ કઈ ટીમ છે કોની અંદર ઇન્ક્લુડ થશે. ઓકે, ધેન એના ગોલ્ડન લાઇનર જોઈ લઈએ આપણે. AEFI રિપોર્ટ 24 કલાકમાં CRF સાથે મોકલવો જરૂરી છે. ઓકે, એનાફાઇલેક્ટિક અને ડેથ રિલેટેડ કોઈ પણ ઇમ્યુનાઇઝેશન હોય તો એ કન્ડિશન કેવી છે, તો કે સિરિયસ AEFI છે. કેઝ્યુઅલ્ટી અસેસમેન્ટ એ મુખ્ય તબક્કો છે. ઓકે, DCFI ડિટેલ્ડ કેસ ઇન્વેસ્ટિગેશન ફોર્મ. ધેન AEFI સર્વેલન્સ છે એ ક્યારે આપવામાં આવે છે, તો કે રસીની સલામતી માટે મહત્વપૂર્ણ તંત્ર છે. ઓકે, તો આ શું હતા આપણા ગોલ્ડન પોઈન્ટ. હવે MCQ સોલ્વ કરી લઈએ. ચલો, તો કે AEFI સર્વેલન્સનો મુખ્ય હેતુ શું છે. સર્વેલન્સ મીન્સ કે તમે એક નોર્મલી યાદ રાખો કે કેની વાત કરી કે કેમેરાની હેઠળ આપણે દેખરેખમાં છીએ, બસ એવું જ યાદ રાખો. તો રસીના ઉત્પાદકની માહિતી લેવી, ઓનલી વેક્સિનેશન સ્કેડ્યુલ અપડેટ, ધેન રસી પછી થતી પ્રતિકૂળ ઘટનાઓનું નિરીક્ષણ અને નિવારણ અને વેક્સિનની કિંમત તપાસવી. તો આનું કામ શું છે, નિરીક્ષણ કરવાનું. તો રાઈટ આન્સર શું આવશે આપણો, C. ઓકે, ધેન કે સિરિયસ AEFI નો રિપોર્ટ કેટલા કલાકમાં મોકલવું જોઈએ, કે કન્ડિશન આપણને સિરિયસ દેખાય છે, અતિ ગંભીર દેખાય છે તો કેટલી કલાકને આપણે જોયું હતું ને, એન્સેફેલોપેથી છે, પછી એનાફાઇલેક્ટિક રિએક્શન છે. ઓકે, તો એ બધી કન્ડિશન થાય છે તો એમાં આપણે કેટલા કલાકમાં મોકલવાનું છે, તો કે 24 કલાકની અંદર છે આપણે શું મોકલવાનું છે, રિપોર્ટ મોકલી દેવાનો છે. અત્યારે તમને ઇઝી લાગશે પણ જ્યારે તમે એક્ઝામની અંદર બેસો ને બધા ક્વેશ્ચન મિક્સ થશે ને ત્યારે તમને વધારે ટફ પડશે. તો તમારી થિયરી છે બેટા કેવી રાખવાની છે, મજબૂત રાખવાની છે. ધેન કેઝ્યુઅલ્ટી અસેસમેન્ટ માટે કયું ફોર્મ ભરવામાં આવે છે, ચલો ક્વેશ્ચનની અંદર જ આન્સર છે.
કેઝ્યુઅલ્ટી અસેસમેન્ટની અંદર કયું ફોર્મ ભરવામાં આવે છે તો કે કેઝ્યુઅલ્ટી અસેસમેન્ટ ફોર્મ. એકદમ સિમ્પલ આન્સર છે. આન્સર શું આવશે? ડી. ચાલો હવે CRF ફોર્મ શું છે એની વિશે વાત કરી દઈએ. ઓકે, તો CRF ફોર્મ શું છે તો કે કેસ રિપોર્ટિંગ ફોર્મ છે. એ ફોર્મની અંદર શું કરવામાં આવે છે તો કે જ્યારે કોઈ AEFI મતલબ કે એડવર્સ ઇવેન્ટ ફોલોવિંગ ઇમ્યુનાઇઝેશન થાય ત્યારે આ ફોર્મ છે કેટલી કલાકની અંદર ભરવાનું આવશે? 24 કલાકની અંદર. કોઈ પણ એડવર્સ ઇવેન્ટ બની ગઈ છે તો કયું ફોર્મ ભરવાનું આવશે બેટા? CRF ફોર્મ છે. કેટલી કલાકની અંદર? 24 કલાકની અંદર છે એ ફોર્મ ભરવામાં આવે છે. હવે ફોર્મ ભરવાની મુખ્ય વિગતો અને એના સ્ટેપ શું છે ચલો આપણે એ વાત કરી લઈએ કે CRF ફોર્મ છે આપણે ભરવાનું છે તો એની કઈ કઈ વિગતો હોવી જોઈએ અને કયા કયા એના સ્ટેપ્સ છે આપણે જોઈ લઈએ. ચલો કે પહેલું શું છે કે વ્યક્તિની આધારભૂત માહિતી મતલબ કે આઈડેન્ટિફિકેશન ડિટેલ છે એ લેવાની છે. તો એમાં શું આવશે તો કે આજની તારીખ અને સમય મતલબ કે કયા ટાઈમે આ રિએક્શન થયેલું છે તારીખ અને સમય એટલે કે AEFI શરૂ થયાની તારીખ અને એનો સમય લખવાનો છે. ધેન ફોર્મ નંબરમાં શું આવશે? એક ફોર્મ જ હશે, આ રેડીમેડ ફોર્મ જ હશે પણ એની અંદર આપણે શું માહિતી ભરવાની છે એના વિશે વાત કરીએ. દિગ્દર્શન મુજબ યુનિક CRF નંબર આપવાનો છે કે દિગ્દર્શન મુજબ છે આપણે શું આપવાનો છે? એનો યુનિક CRF નંબર આપવાનો છે ફોર્મ નંબરની અંદર. તેન જગ્યામાં શું આવશે તો કે AEFI નોંધાયેલું આરોગ્ય અને કેન્દ્ર સબ સેન્ટર અથવા તો હોસ્પિટલનું નામ. કે જગ્યાની અંદર શું આવશે કે જ્યાં એડવર્સ ઇવેન્ટ સર્જાય છે એ હોસ્પિટલ એ સબ સેન્ટરનું અથવા તો એ જગ્યાનું નામ, એ આરોગ્ય કેન્દ્ર કયા આરોગ્ય કેન્દ્રમાં બનેલું છે એ જગ્યાનું નામ લખવાનું છે. તેન સરનામામાં શું આવશે તો કે દર્દીનું પૂરું સરનામું. કોનું લખવાનું છે? અહીંયા આપણે હોસ્પિટલો નથી લખવાનું પણ કોનું લખવાનું? દર્દીનું સરનામું લખવાનું છે. ગામમાં રહે છે, તાલુકામાં રહે છે, જિલ્લો કયો છે એ બધું જાણવાનું છે. દેન કે દર્દી વિશે માહિતી, દર્દીની ઇન્ફોર્મેશનમાં શું લખવાનું છે? પેશન્ટ ઇન્ફોર્મેશન માટે પેશન્ટની ઇન્ફોર્મેશનમાં શું લખવાનું છે તો કે એનું નામ અને ઉંમર, જાતિ લખવાની છે, પુરુષ છે કે સ્ત્રી છે, ઓળખપત્ર નંબર અહીં હોય તો આધાર કાર્ડ અથવા તો મમતા આઈડી. ધેન મોબાઈલ નંબર, એનું સંપર્ક સાધન શું છે, આ શું છે? એની પેશન્ટની ઇન્ફોર્મેશન છે. ધેન રસીકરણની માહિતીમાં શું લખવાનું છે તો કે વેક્સિનેશન ડિટેલ આપણે લખવાની છે કે વેક્સિનમાં કયો પ્રોબ્લેમ છે કે નહીં એ ચેક કરવા માટે આપણે વેક્સિનેશન ડિટેલ લેશું. તો એમાં શું લેશું તો કે કઈ રસી આપી છે આપણે, કઈ વેક્સિન આપેલી છે જેમ કે BCG, DPT, MR કે TT. ધેન રસીનો લોટ નંબર, એનો બેચ નંબર છે એ ચેક કરવાનો છે. રસી ક્યારે આપી છે એની તારીખ, કઈ વારે આપી છે મતલબ કે ડોઝ છે કેટલામો છે, ફર્સ્ટ છે, સેકન્ડ છે કે બુસ્ટર ડોઝ છે એ પણ ચેક કરવાનો છે. તમારે પૂછવાનું કે આ ડોઝ છે, આ તમે વેક્સિન છે પહેલી વખત અપાવવા આવ્યા છો, બીજી વખત કે ત્રીજી વખત, પછી તો આપણને ખબર પડે ને કે પહેલો ડોઝ છે, બીજો ડોઝ છે કે બુસ્ટર ડોઝ છે. ઓકે, તેન અથવા તો એમ પૂછી લેવાનું કે બાળક છે એ કેટલા મંથનું થયું છે તો પણ આપણને આઈડિયા આવી જશે. ઓકે, તેન ક્યાં સ્થળે અપાય છે, HC, સબ સેન્ટર, PHC કે આઉટર રીચ. ઓકે, આઉટર રીચ મીન્સ કે આપણે જે હોમ વિઝિટમાં જઈને જે પોલિયો આપણે આપીએ છીએ ને એ. ઓકે, તેન રસી આપવાનો માર્ગ, રૂટ કયો યુઝ કર્યો તો આપણે પૂછવાનું કે તમને કયો રૂટે આપેલી છે તો કે IM, ઇન્ટ્રામસ્ક્યુલર આપેલી છે, સબક્યુ આપેલી છે કે ઓરલી આપેલી છે. તો આ બધી વસ્તુ છે રસીની રિલેટેડ માહિતી આપણે ચેક કરવાની. આ બધું કોમન છે આ બધી વસ્તુ. હવે AEFIની વિગતો, એની ડિટેલ રિએક્શનમાં શું આવશે તો કે પ્રથમ લક્ષણ ક્યારે આવ્યું. આપણે કોઈને પૂછીએ કે આપણે સાઈડ ઇફેક્ટ થઈ છે તો આપણે એને શું પૂછવાનું છે કે તમને પહેલું લક્ષણ છે એ ક્યારે જોવા મળ્યું હતું, કે રસી આપ્યા પછી કેટલા સમયમાં લક્ષણ દેખાણું, કે તમને રસી આપી છે તો તમને આજે અત્યારે રસી આપીને પછી તમને કેટલા ટાઈમ પછી
તમને રસી આપી દીધી પછી અડધી કલાક પછી, 2 કલાક પછી, 3 કલાક પછી, કેટલા કલાક પછી છે તમને રિએક્શન જોવા મળ્યું છે એ પૂછવાનું છે. કઈ પ્રકારની પ્રતિક્રિયા થઈ છે, તાવ આવ્યો છે, ફોડો થયો, ઉલટી થઈ, ફિટ્સ થઈ, એનાફાઇલેક્સિસ થયું કે શ્વાસમાં કોઈ તકલીફ છે કે નહીં, એ આપણે એને પૂછવાનું છે. સારવાર અપાણી છે કે નહીં, તમે કોઈ સારવાર લીધી છે કે નહીં, ઓકે, સારવાર મળી છે કે નહીં, એ પણ આપણે એને પૂછવાનું. હોસ્પિટલમાં દાખલ કરાવ્યા કે નહીં, આ બધી વસ્તુ છે આપણે કોને પૂછવાની છે, પેશન્ટને પૂછવાની છે. AEFIની વિગતોમાં શું આવશે, ડિટેલ ઓફ રિએક્શનમાં, તો કે એનું લક્ષણ ક્યારે આવ્યું છે, એના સામાન્ય લક્ષણ ક્યારે દેખાણા, એની પ્રતિક્રિયા શું થઈ અને સારવાર અપાણી છે કે નહીં, તમે એડમિટ થયા છો કે નહીં, એ વસ્તુનું આપણે આમાં માહિતી લેવાની છે. તેન તપાસ માટે માહિતી કે ઇન્વેસ્ટિગેશન ઇન્ફોર્મેશનમાં શું લેવામાં આવશે, તો કે રસીનો સ્ટોરેજ ટેમ્પરેચર બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જો રસી જ ખરાબ હશે તો આ તો એક વ્યક્તિને, રસી તો છે આપણે એક વ્યક્તિને નહીં, આપણે એક ફાઇલની અંદરથી આપણે ઘણા બધા વ્યક્તિને રસી આપતા હોય છીએ, ઓકે. તો જો રસી ખરાબ છે તો એકને રિએક્શન આવેલું છે તો બીજાને પણ રિએક્શન આવવાની શક્યતા છે, ઓકે. તો મેઇન વસ્તુ શું ચેક કરવાનું છે, રસીનો સ્ટોરેજ ટેમ્પરેચર તેને સરખો હતો કે નહીં એ જોવાનું છે. પછી કોલ્ડ ચેન એની મેન્ટેન થઈ છે કે નહીં એ ચેક કરવાનું છે. કોલ્ડ ચેન મેન્ટેન થવી જરૂરી છે. કેટલું તાપમાન, કે +2 to +8 ડિગ્રી સેલ્સિયસ થવું જરૂરી છે. કોના દ્વારા રસી અપાઈ છે તેનું નામ શું હતું, એનું ડેઝિગ્નેશન શું હતું, મતલબ કે એ કોઈ નર્સ હતા, કોઈ ડૉક્ટર હતા, કોણે આપેલી છે એ ચેક કરવાનું છે. તેની ઇન્જેક્શન સાઇટ કોણ હતું, ઓકે, મતલબ કે કઈ સાઈડ તમને ઇન્જેક્શન આપેલું છે, લેફ્ટ, રાઈટ, થાઈ કે છાતી વગેરે, એ ઇન્જેક્શનનું પણ આપણે પૂછવાનું છે. ધેન રિપોર્ટ કરવાની માહિતી, તો એની અંદર શું આવશે રિપોર્ટ ઇન્ફોર્મેશનમાં, કે જે નામની અંદર શું આવશે કે જે વ્યક્તિ ફોર્મ ભરે છે, મતલબ કે લાઈક હું નર્સ છું, કોઈને સાઈડ ઇફેક્ટ થઈ છે તો હું ફોર્મ ભરું છું તો મારું નામ આની અંદર આવશે, કે હું મારું નામ આવશે તો અહીંયા શું આવશે કે રાજનંદની. ચલો, કે જે વ્યક્તિ ફોર્મ ભરે છે એનું નામ, એની પદવી શું છે, તો કે સ્ટાફ નર્સ છે, એમઓ છે, ડીઈઓ છે કે એએનએમ સ્ટાફ છે, એની પદવી લખવાની, મારો અહીંયા સંપર્ક નંબર લખવાનો અને સહી અને તારીખ, મતલબ કે જે ડેટે ફોર્મ ભર્યું છે એ, અને શું લખવાનું છે અહીંયા સાઇન કરવાની છે. આ શું હતો એનો લાસ્ટ સ્ટેપ, ઓકે. સમજાણું કે CRF ફોર્મ છે કઈ રીતે ભરવામાં આવશે, આ રીતે છે. આપણે નામ, એનું રહેઠાણ, કોને ફોર્મ ભર્યું છે, એની કોઈ આડઅસર થઈ છે, રસીમાં કોઈ પ્રોબ્લેમ છે, અને લાસ્ટ શું કર્યું આપણે જેને ફોર્મ ભર્યું છે એની ડિટેલ્સ લખવાની છે. હવે વિશેષ સૂચનાઓની અંદર શું છે, તો કે ફોર્મ છે કેમ લખવાનું છે, તો કે સ્પષ્ટ લખાણમાં લખવાનું છે. તેમ તમામ મુખ્ય કોલમો ખાલી છે એ રાખવાની નથી. ફોર્મની નકલ જાતે કરો. પછી 24 કલાકની અંદર બ્લોક, તાલુકા, જિલ્લા કે RI ઓફિસમાં મોકલવું ફરજિયાત છે, ઓકે. કોઈ પણ રિએક્શન આવેલું છે તો એ 24 કલાકની અંદર કાં તો બ્લોક, તાલુકા અથવા તો જિલ્લા RI ઓફિસમાં આપણે મોકલવું જરૂરી છે. હવે એના ગોલ્ડન વન લાઇનર્સ જોઈ લઈએ તો શું કહેવા માંગે છે, તો કે AEFI સિરિયસ હોય તો CRF ફોર્મ કેટલા કલાકમાં મોકલવાનું, 24 કલાકમાં. CRF ફોર્મમાં દર્દી, રસી, લક્ષણ, સારવાર, આ 4 મુદ્દાઓ મુખ્ય માહિતી ફરજિયાત છે. પછી રસીનો બેચ નંબર, સ્ટોરેજ સ્થિતિ દાખલ કરવી પણ જરૂરી છે. રિપોર્ટરનું નામ, સંપર્ક નંબર ફરજિયાત લખવો જરૂરી છે. નહીં તો લખીને પછી છૂટી જાય ને કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો પછી નામ કોનું આવે આપણે નક્કી ના કરી શકીએ. એટલે જેને ફોર્મ ભર્યું છે એની પણ પર્સનલ ડિટેલ લખવી જરૂરી છે, ઓકે. ચલો એના રિલેટેડ આપણે MCQ સોલ્વ કરીએ. તો CRF ફોર્મ શું માટે વપરાય છે, મતલબ કે શેના માટે વપરાય છે, રસી ખરીદવા માટે નહીં, રસી આપવાની સૂચિ માટે તો કે નહીં, તો કે AEFI નો કેસ નોંધવા માટે છે. આપણે કોનો ઉપયોગ કરીએ છીએ, CRF ફોર્મનો. ધેન સિરિયલ, આ બધું એકદમ કોમન છે. આ બધી વસ્તુ આપણા માટે કોમન છે. આ તમારે વાંચવાની જ છે તો જ તમને યાદ રહેશે, ઓકે. કેમ કે આમાં તો કોઈ હું ડિટેલમાં તમને કાંઈ ન કહી શકું. 24 કલાકમાં
કરવાનું છે તો કરવાનું છે. એમાં તો હું પછી વધારે કોઈ એક્સપ્લેનેશન ના આપું ને એને 24 કલાક એમ નહીં, પણ તમારે શું કહેવાય કે 60 મિનિટની અંદર એવી રીતે નહીં. આ બધું આપણે વાંચવાનું છે. આ બધી એક કોમન ઇન્ફોર્મેશન છે. ધેન સિરિયસ AEFI માટે CRA ફોર્મ કેટલા વર્ષમાં ભણવાનું રિપોર્ટ કરવું પડશે? જો સિરિયસ કન્ડિશન છે તો 24 કલાકની અંદર આપણે શું કરવાનું છે? રિપોર્ટ ફોર્મ ભરવાનું છે. ધેન CRA ફોર્મમાં કઈ માહિતી ફરજિયાત છે? તો કે દર્દીનું જન્મ સ્થળ, દર્દીનો પિનકોડ, રસીનું નામ અને બેચ નંબર કે રસીના ઉત્પાદકનું સરનામું. તો આનો રાઈટ આન્સર શું આવશે? CRA કઈ ફરજિયાત હોવી જોઈએ? તો કે રસીનું નામ અને એનો બેચ નંબર છે એ હોવો જરૂર. દર્દીના જન્મ સ્થળને શું કરવાનું છે? દર્દીનો પિનકોડ ને શું? રસીના ઉત્પાદકનું સરનામામાં આપણે એનું કંઈ જરૂર નથી, પણ એનું નામ, એ રસી આપવામાં આવી છે અને એનો બેચ નંબર શું છે એ આપણે જાણવો જરૂરી છે. ઓકે, તો આપણે આગળ વાત કરીએ કે AEFIના મેનેજમેન્ટમાં સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજરમાં શું આવશે? સ્ટાન્ડર્ડ ઓપરેટિવ પ્રોસિજર. આનો મતલબ શું થાય? તો કે AEFIના કેસ આવે ત્યારે, એક મિનિટ, ઓકે, કે AEFIના મેનેજમેન્ટમાં સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરમાં આપણે શું કરવાનું છે? તો કે AEFIના કેસ આવે ત્યારે આરોગ્ય કર્મીઓ માટે પગલાકાર કાર્યવાહી કરવાની માન્ય માર્ગદર્શિકા એટલે SOP. મતલબ કે સ્ટાન્ડર્ડ પ્રિકોશન, આપણે સ્ટાન્ડર્ડ જે કોઈ પણ વસ્તુ આપણે સ્ટેપ્સ લઈએ છીએ તો એને આપણે શું કહેશું? SOP. ઓકે, કે AEFIનો કેસ આવ્યો છે તો આરોગ્ય કર્મીઓ દ્વારા પગલાવાર, તો કે સ્ટેપ બાય સ્ટેપ જો પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવે છે અને માન્ય માર્ગદર્શિકા રાખવામાં આવે છે તો આપણે એને શું કહી શકીએ? SOP, સ્ટાન્ડર્ડ ઓપરેટિવ પ્રોસિજર. હવે એનો પર્પઝ શું છે? તો કે રસીકરણ પછી અસાધારણ ઘટનાઓનો આપણે શું કરવાનું છે? ઝડપી નિયંત્રણ, ઝડપી કંટ્રોલ કરવા માટે છે આપણે એનો સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનો ઉપયોગ કરી શકીએ છીએ. દર્દીને તાત્કાલિક યોગ્ય સારવાર આપી શકે, જેના લીધે કોઈ પણ વધારે રિએક્શન થાય છે, કોઈ લાઈફ થ્રેટનિંગ કન્ડિશન છે તો એમાંથી આપણે દર્દીને બચાવી શકીએ. ધેન રસીના તત્વો, સ્ટોરેજ પ્રક્રિયાની ચકાસણી, ધેન CMHO, WHO, યુનિસેફને આપણે શું કરવાની છે બેટા? જાણ કરવાની છે. AEFI સર્વેલન્સ અને કમ્યુનિટી ટ્રસ્ટ જાળવવા માટે આપણે શું કરવાનું છે? સ્ટાન્ડર્ડ ઓપરેટિવ પ્રોસિજરનું આપણે ફોલો કરવાની છે. આ શું હતા? એના હેતુ છે, એનું કામ શું છે, એનું પર્પઝ શું છે તો આપણને બતાવ્યો છે. ઓકે, ધેન આ પગલાવાર આપણે પ્રતિક્રિયા કરવાનું કીધું કે કોઈ પણ આરોગ્ય કર્મી હશે એ કઈ રીતે પગલાવાર છે એના ઉપર કામ કરશે. તો વાત કરીએ કે સ્ટેપ નંબર 1, તો સ્ટેપ નંબર 1 ની અંદર શું આવશે? તો કે AEFIની ઓળખ અને તરત કામગીરી, તો કે આઈડેન્ટિફિકેશન અને ઇનિશિયલ એક્શન છે આપણે લેવાની છે. તો એની અંદર કે બાળકોમાં તાવ, ફિટ્સ, શ્વાસની તકલીફ, શૂન્ય ચેતના કે લાલાશ દેખાય તો તરત સૂચિત રીતે તપાસવાનું છે. જો 30 મિનિટ આપણે ઓબ્ઝર્વેશનના આપેલા છે તો 30 મિનિટ ખાલી આપણે આમ ઊભું જ નથી રહેવાનું, પણ એ પણ ચેક કરવાનું છે કે બેબીની અંદર કોઈ પણ ટેમ્પરેચરમાં પ્રોબ્લેમ પડે છે, તાવ આવે છે ને વધારે પડતો કે એને લાલાશ પડતું કે બોડીની અંદર દેખાય છે. ઓકે, ધેન 30 મિનિટ સુધી ઓબ્ઝર્વ કરવાનું છે. પોસ્ટ વેક્સિનેશન ઓબ્ઝર્વેશન. ઓકે, ધેન સિરિયસ AEFI તાત્કાલિક રેફરલ અને રિપોર્ટ કરવાનું છે. જો સિરિયસ AEFI છે
એનાફાઇલેક્ટિક રિએક્શન તમને જોવા મળે છે, સિરિયસ કન્ડિશન, તો તમારે તાત્કાલિક શું કરવાનું છે, એને રિફર કરવાનું છે અને એનું રિપોર્ટિંગ કરવાનું છે. આ એનો શું હતો સ્ટેપ નંબર 1. દેન સ્ટેપ 2 માં જોઈએ તો કે તાત્કાલિક સારવારમાં આપણે શું આપવાનું છે ઇમરજન્સી મેનેજમેન્ટમાં, તો કે એનાફાઇલેક્ટિક ટ્રીટમેન્ટ પ્રોટોકોલનો યુઝ કરવાનો છે અને તબક્કો કાર્યવાહી યુઝ કરવાનો છે. એમાં ઇન્જેક્શન એડ્રેનાલિન છે કેટલું છે તો કે 1/1000 IM આપવાનું છે 0.5 ml. તમને આ પૂછી શકે કે કેટલું આપીએ એડ્રેનાલિન, તો કે 0.5 ml. કયા રૂટથી, તો કે IM. ક્યાં આપશું, તો કે થાઈમાં. ઓકે. ઇન્જેક્શન હાઇડ્રોકોર્ટિઝોન, ધેન ઇન્જેક્શન એવિલ આપો ડૉક્ટરના સુપરવિઝન હેઠળ. એવું નર્સિંગનું તો ખબર જ છે કે ડૉક્ટર તમને પ્રિસ્ક્રાઇબ કરે પછી જ આપણે એક્શન લઈ શકીએ. આપણા મનથી નથી દેવાની કે ચલો આને મજા નથી, આનું રિએક્શન આવે છે તો મારી રીતે હું દઈ દઉં. નહીં, એવી રીતે નથી કરવાનું. આપણે આપણી લિમિટમાં જ રહેવાનું. ઓકે. દેન ઓક્સિજન થેરાપી, માસ્ક, અંબુ બેગ, દેન મેન્ટેન IV લાઇન, ફ્લુઇડ આપવાનું છે, CPR જો જરૂર પડે તો. દેન AEFI માટે ટ્રેનિંગ પ્રાપ્ત કર્મીઓ દ્વારા જ છે સારવાર આપવાની છે. કે આ AEFI રિલેટેડ આપને પ્રિવિયસલી જે કર્મીઓ છે, મતલબ કે જે લોકો વર્ક કરે છે એ લોકોને આપણે પ્રિવિયસલી જ ટ્રેનિંગ આપી દઈશું કે જેના લીધે કોઈ પણ આવી ઇવેન્ટ બને છે તો આપણે તાત્કાલિક એ લોકોને ખબર જ છે કે આના પછી આ, આના પછી આ, અને આપણે શું કરી શકીએ, પેશન્ટનો જીવ બચાવી શકીએ. એવું નહીં કે ચલો હું ઇમરજન્સી વોર્ડમાં છું અથવા તો હું જનરલ વોર્ડમાં છું, હું ફ્રી બેઠી છું તો ચલો હું પણ જતી રહું. નહીં, એવી રીતે નહીં. હવે એના સ્ટેપ 3 શું છે તો કે ફોર્મ ભરવી અને જાણ કરવી. એનું ડોક્યુમેન્ટેશન અને નોટિફિકેશનમાં શું આવશે તો કે CRF ફોર્મ ભરશું, કેસ રિપોર્ટિંગ ફોર્મ 24 કલાકની અંદર. હવે આ તો ગોખાઈ ગયું હશે કે 24 કલાકની અંદર શું ભરવાનું છે, CRF ફોર્મ. દેન ડિટેલ્ડ કેસ ઇન્વેસ્ટિગેશન ફોર્મ, સિરિયસ કે અનનોન કેસ માટે CMHO તાલુકા MOIC અને ડિસ્ટ્રિક્ટ ઇમ્યુનાઇઝેશન ઓફિસરને આપણે શું કરવાનું છે, તાત્કાલિક જાણ કરવાની છે. તેમ લાઇન લિસ્ટ રજિસ્ટ્રેશનમાં આપણે શું કરવાની, એન્ટ્રી કરવી ફરજિયાત છે. આ શું હતા એના 3 સ્ટેપ. હવે ચોથા સ્ટેપની અંદર શું આવે છે તો કે કેસની તપાસ અને તપાસ ફાઇલ તૈયાર કરવાની છે. એની અંદર શું કરવામાં આવે છે તો કે કેસ ઇન્વેસ્ટિગેશન ફાઇલની અંદર તો કે વેક્સિન બેચ, વેક્સિનની કઈ બેચ છે, વાયલ નંબર કયો છે, સ્ટોરેજની સ્થિતિ કેવી હતી, કોલ્ડ ચેઇન જાળવવા, ચેકલિસ્ટ તમને જે ભર્યું છે એ તમારું પ્રોપર છે કે નહીં, મતલબ કે વેક્સિન આપણે ચેક કરવાની છે. રસી આપનાર કે રસી કોણે આપેલી છે એની ટેકનિક આપણને ખબર પડી જાય ને કે કોણે રસી આપી છે. દેન ઇન્જેક્શન સાઇટ જોવાનું છે, કઈ સિરિંજ છે, કઈ નીડલ વપરાય છે એ પણ નોંધવાનું છે. તો આપણે આવી નાની માહિતી પણ ચેક કરવાની છે. એક આટલી ભૂલ પણ આપણે પેશન્ટની લાઈફ થ્રેટનિંગ કન્ડિશન બની શકે છે. ઓકે. તો એટલે જ હું કહું છું કે તમે તમારું વર્ક છે ઈમાનદારીથી કરો. અગર તમે હોસ્પિટલની અંદર ગયા છો તો એ વ્યક્તિનો જીવ છે તમારા હાથમાં છે. નાની વસ્તુ, નાની ભૂલ પણ સામેવાળા વ્યક્તિ પર ઇફેક્ટ કરી શકે છે. અગર તમને ના સમજાય તો તમે તમારા સિનિયરને 3 વખત પૂછી અને પછી જ તમે છે તમારું કામ કરો. દેન ફોટો કે સપોર્ટિંગ મટીરિયલ્સ છે આપણે શું કરવાનું છે, જોડવાનું છે. દેન સ્ટેપ 5 ની અંદર શું કહે છે તો કે કેઝ્યુઅલ્ટી અસેસમેન્ટ, કારણ નિર્ધાર કરવાનું છે. આની અંદર સ્ટેટ AEFI કમિટી અથવા તો ડિસ્ટ્રિક્ટ ટીમ દ્વારા જે છે નિર્ધારણ કરવામાં આવશે કે આની આપણે શું સારવાર આપવી. ધેન રિપોર્ટ NIC ફોર્મેટમાં અપલોડ કરવાનો છે. ક્યાં ફોર્મ અપલોડ કરવાનો છે તો કે NIC ફોર્મેટમાં આ રિપોર્ટ જે છે એ આપણે અપલોડ કરવાનો છે. અહેવાલ ઇમ્યુનાઇઝેશન ડિવિઝન, MOHFW, WHO અને યુનિસેફને મોકલવાનો રહેશે. આ શું હતા એના 5 સ્ટેપ્સ હતા. કના 5 સ્ટેપ હતા તો કે સ્ટાન્ડર્ડ ઓપરેટિવ પ્રોસિજરના જે સ્ટાન્ડર્ડ જે છે આપણે WHO સુધી આ બધું વર્ક અને રિપોર્ટ છે આપણે મોકલવાના રહેશે.
ધેન હાઈ રિસ્ક AEFI ફિલ્ડ સ્ટાફ માટે તરત ઓળખવા જેવી ઘટનાઓમાં શું આવશે કે તમને તરત ખબર પડી જાય કે આનું રિએક્શન છે તો કે એનાફાઇલેટિક રિએક્શન આવે, એન્સેફેલોપેથી જોવા મળે, ડેથ આફ્ટર વેક્સિન જોવા મળે, એપ્સિસ ઇન્જેક્શન સાઇટ જોવા મળે, ફિટ અને કન્વલ્ઝન આવે તો આપણે સમજી જવાનું કે કોના કારણે થાય છે, ઇમ્યુનાઇઝેશનના લીધે. ધેન સિવિયર એલર્જીક રિએક્શન જોવા મળે. તો આ બધી ઘટનાઓ શું છે તો કે જે ફિલ્ડ સ્ટાફ છે એને તરત ઓળખમાં આવી જાય એવી ઘટનાઓ છે. ધેન AEFI ઇમરજન્સી કિટમાં વધુમાં નાખવાની વસ્તુઓ શું છે તો કે એડ્રેનાલિન તો છે જ, એવિલ, હાઇડ્રોકોડ, ઓક્સિજન સિલિન્ડર પ્લસ માસ્ક, અંબુ બેગ, IV સેટ, સિરિંજ, નોર્મલ સલાઇન, BP એપાર્ટસ, ધેન CPR કોડ જ્યાં ઉપલબ્ધ હોય ત્યાં. આ શું છે આપણી AEFI કિટની અંદર આપણે શું શું રાખશું એ છે. હવે એના ગોલ્ડન વન લાઇનર્સ જોઈ લઈએ, રિવિઝન કરી લઈએ. શું કહે છે તો કે AEFI સ્ટાન્ડર્ડ ઓફ પ્રોસિજર છે એ કેવી એક્શન આપશે આપણને, રેપિડ એક્શન આપશે, ડોક્યુમેન્ટેશન અને રિપોર્ટિંગ કરવાનું છે. ધેન એનાફાઇલેટિક્સની અંદર ઇન્જેક્શન એડ્રેનાલિન કેટલું આપવાનું છે 0.5 ml IM આપવાનું છે અને કેવી રીતે આપવાનું તો કે તાત્કાલિક આપવું જોઈએ. ધેન CRF રિપોર્ટિંગ ક્યારે ભરવાનું 24 કલાકની અંદર. સિરિયસ AEFI હોવા પર CMHO અને RI ઓફિસરને આપણે જાણ કરવાની છે. ધેન DCIF ફોર્મ ક્યારે ભરવામાં આવશે તો કે સિરિયસ અથવા તો ડેથના કેસમાં છે આપણે કયું ફોર્મ ભરવાનું છે, D મીન્સ ડેથ એટલું યાદ રાખવાનું. ઓકે, DCFI નું ફોર્મ ક્યારે આવશે તો કે સિરિયસ અથવા તો ડેથ કન્ડિશનમાં આપણે ફોર્મ ભરીશું. ચલો હવે આપણે આના એક વખત MCQ સોલ્વ કરી દઈએ. ઓકે, ધેન એનાફાઇલેક્સિસ માટે તમને એવું બધું થશે કે લોડ પણ આ જ્યારે એક્ઝામની અંદર પૂછાય છે તમારે આની અંદર શું કરવાનું છે કે તમારી પાસે કોઈ બુકલેટ હોય અને સારી એવી જે બુકલેટમાં MCQ હોય તો આના રિલેટેડ આપણે MCQ પૂછવાના છે, સોરી MCQ સોલ્વ કરવાના છે. આમાં તમને જે ક્વેશ્ચન તો એ જ હોય પણ તમને ફેરવીને પણ પૂછી શકે અને કન્ફ્યુઝ કરી શકે છે. તો આના તમારે સારા એવા MCQ સોલ્વ કરી દેશો તો પણ ચાલશે. ધેન એનાફાઇલેક્સિસ માટે ઇન્જેક્શન એડ્રેનાલિન કઈ માત્રામાં આપવામાં આવે છે? ચલો આન્સર આપો. કઈ માત્રામાં આપવામાં આવે છે તો કે 0.5 ml કયા રૂટથી IM છે આપણે એને આપવામાં આવશે. ધેન AEFI SOP મુજબ સિરિયસ AEFI માટે કયું ફોર્મ ફરજિયાત છે? જો AEFI નું સિરિયસ કન્ડિશન છે તો કયું ફોર્મ ફરજિયાત છે તો કે CRF ફોર્મ છે AEFI માટે ફરજિયાત છે. તો રાઈટ આન્સર શું આવશે? CRF ફોર્મ. ધેન કેઝ્યુઅલ્ટી અસેસમેન્ટ કોણ કરશે? કેઝ્યુઅલ્ટી અસેસમેન્ટ છે કોણ કરશે તો કે સ્ટેટ એન્ડ ડિસ્ટ્રિક્ટ AEFI કમિટી છે શું કરશે? કેઝ્યુઅલ્ટી અસેસમેન્ટ કરશે. ધેન AEFI માટે કેટલીક મિનિટ સુધી બાળકને ઓબ્ઝર્વ કરવાનું છે? આ MCQ આપણે ત્રીજી વખત સોલ્વ કરીએ છીએ તો હવે તો તમારો આન્સર આવી જોઈએ કે કયો આવવો જોઈએ બેટા? 30 મિનિટ સુધી આપણે શું કરવાનું છે? ઓબ્ઝર્વ. હું આ વારંવાર MCQ એટલે મૂકું છું કે જો તમે મારી સાથે હાલ સોલ્વ કરશો તો તમારે એક પ્રકાર તમારા માઇન્ડની અંદર ફિટ થઈ જશે. જ્યારે તમારે બીજી વખત વાંચશો તો એ તમારે વસ્તુ યાદ નહીં રાખવી પડે. ઓકે, તો આ હતું આપણું વેક્સિનેશન અને ઇમ્યુનાઇઝેશન. આપણે એના શું જોયા? 4 પાર્ટ જોયા છે. 4 પાર્ટની અંદર આપણે ડીપલી કઈ રીતે છે આપણે આ કેમ કે આ ઇમ્પોર્ટન્ટ છે એટલે આપણે એને વધારે ટાઈમ આપ્યો છે. આ ટોપિક છે એ એક્ઝામ રિલેટેડ ઘણા MCQ આની અંદર છે. ગવર્મેન્ટ એક્ઝામમાં આની અંદરથી પૂછાય જ છે. તો આ ટોપિક છે તમારો ક્લિયર હોવો જોઈએ એના માટે આપણે શું કર્યું છે તો કે એની સામે આપણે ડીપલી ધ્યાન આપેલું છે. ઓકે, તો આપણે એક વાત કરીએ કે રાજકોટની અંદર છે આપણે માઇન્ડ નર્સિંગ એકેડેમી છે તમારા માટે FHW માટે એક સ્પેશિયલ ઓફર લઈને આવેલું છે જેની અંદર હાલ ફ્રી ડેમો લેક્ચરનું આયોજન કરવામાં આવેલું છે જેમાં તમે ઓફલાઈન પણ આવી અને આ લેક્ચર જોઈ શકો છો. ઓકે, ધેન તમારી પાસે ટાઈમ કન્વિનિયન્ટ નથી તો
તમે છે શું કરો, ઓનલાઈન છે માય નર્સિંગ એપને ડાઉનલોડ કરો અને એમાં પણ ફ્રી ડેમો લેક્ચર છે આપણે જોવાના છે. ઓકે, થેન્ક યુ.